નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે છે 19 ઓગસ્ટ 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના દિવસના મહત્વપૂર્ણ કરંટ અફેરના જે પ્રશ્નો છે તેની સંપૂર્ણ ડિટેલમાં વિગતવાર ચર્ચા કરવાના છે, જેનાથી આગામી સમયમાં યોજાનાર બિન સચિવાલય ક્લર્ક, તલાટી તેમજ જીપીએસસી દ્વારા લેવામાં આવનાર એસટીઆઈ, ડીવાયએસઓ કે જીપીએસસી ક્લાસ 1-2ની કોઈપણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નો છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું। તો મિત્રો, ખાસ કરીને લેક્ચરને અંત સુધી જોતા રહેજો। તેમજ મિત્રો, તમને લેક્ચર પસંદ આવે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેનાથી મિત્રો વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી દ્વારા તમને દિવસભરનું મહત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર 15થી 20 મિનિટની અંદર મળે છે। તો ચોક્કસથી તમે આ લેક્ચરનો લાભ ઉઠાવો અને દિવસમાં એકવાર ચોક્કસથી આ લેક્ચર જોવાનું રાખો, તો તમને એક્ઝામની અંદર 100% ફાયદો થશે। તેમજ મિત્રો, આ લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ તમે અમને કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો, જેનાથી અમારા મોટિવેશનમાં વધારો થાય અને અમે આવી રીતે તમારા માટે પરીક્ષાલક્ષી કરંટ અફેરની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીએ। તો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો, તારંગાનું પ્રસિદ્ધ જૈન મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે મહેસાણા। ઘણા વિદ્યાર્થી મિત્રોએ આ પ્રશ્નનો જવાબ ખૂબ જ સારી રીતે આપ્યો છે। મિત્રો, આવી જ રીતે આપણા લેક્ચરના અંતમાં જે અગત્યના પ્રશ્નો પૂછવામાં આવે છે તેના જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો, કારણ કે એ જ પ્રશ્નો પૂછવામાં આવે છે કે જે પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના છે તેમજ વારંવાર એક્ઝામની અંદર પૂછાય છે। તો તમે કમેન્ટ બોક્સની અંદર પ્રશ્નનો જવાબ લખશો તો જેનાથી તમને પ્રશ્નનો જવાબ યાદ રહી જશે અને ફરીથી એક્ઝામની અંદર ક્યારે પણ આ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને 100% આવડી શકે। તો મિત્રો, આ સાથે જ ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી। તો આપણો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યમાં રાષ્ટ્રીય સેવક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? તો એની અંદર આપણો જવાબ બને છે ઉત્તર પ્રદેશ। તો ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય સેવક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। તો વાત કરીએ એના વિશે। તો તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વાસ્થ્ય યોદ્ધા પોર્ટલ લોન્ચ કરતા રાષ્ટ્રીય સેવા અભિયાનની શરૂઆત કરી છે અને જે અંતર્ગત સ્વાસ્થ્ય કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરવામાં આવશે। એટલે કે મિત્રો, આ અભિયાન છે એમાં જે સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ છે તેમને પ્રશિક્ષિત કરવામાં આવશે। તેમજ વાત કરીએ તો રાષ્ટ્રીય સેવક અભિયાન અંતર્ગત રાજ્યમાં 2 લાખ સ્વયંસેવકોને પ્રશિક્ષણ આપવામાં આવશે। તેમજ આ સમિતિના સ્વયંસેવકો ઘરે ઘરે જઈ અને લોકોને કોરોના અંગે જાગૃત કરશે। એટલે કે મિત્રો, ઉત્તર પ્રદેશમાં 2 લાખ જેટલા સ્વયંસેવકો છે તેને પ્રશિક્ષણ આપવામાં આવશે। તેમજ આ સ્વયંસેવકો લોકોના ઘરે ઘરે જઈ અને તેમને કોરોના અંગે જાગૃત કરશે। તો મિત્રો, અહીંયા વાત છે ઉત્તર પ્રદેશની। તો ઉત્તર પ્રદેશ સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરી લઈએ। કિસાન કલ્યાણ મિશન શરૂ કરવામાં છે, નવીન રોજગાર છત્રી યોજના શરૂ કરવામાં છે, અભ્યુદય યોજના શરૂ કરવામાં છે, તેમજ પેપરલેસ બજેટ રજૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું હતું ભારતનું। આ સિવાય પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના લાગુ કરનાર ભારતની અંદર પ્રથમ રાજ્ય બન્યું હતું। તેમજ બાલ શ્રમિક વિદ્યા યોજના શરૂ કરવામાં આવી છે। તેમજ મુખ્યમંત્રી નિરાશ્રિત ગાય ભાગીદારી યોજના પણ ઉત્તર પ્રદેશમાં શરૂ કરવામાં આવેલી છે। તો મિત્રો, આ હતા ઉત્તર પ્રદેશ સંબંધિત તાજેતરના કરંટ અફેર્સ। ત્યારબાદ જોઈએ ઉત્તર પ્રદેશનું સ્ટેટિક જીકે। તો ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે, રાજ્યપાલ છે શ્રીમતી આનંદીબેન પટેલ, રાજધાની છે લખનઉ અને ઉત્તર પ્રદેશમાં કુલ 75 જિલ્લા આવેલા છે। તેમજ ઉત્તર પ્રદેશની અન્ય 8 રાજ્યની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક છે ઉત્તરાખંડ, બીજું હિમાચલ પ્રદેશ, ત્રીજું છે હરિયાણા, ચોથું રાજસ્થાન, પાંચમું મધ્યપ્રદેશ, છઠ્ઠું છત્તીસગઢ, સાતમું ઝારખંડ અને આઠમું છે બિહાર। ત્યારબાદ જોઈએ ઉત્તર પ્રદેશના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન। તો જેમાં એક છે દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન, બીજું છે કિશનપુર વન્યજીવ વિહાર, ત્રીજું કરતનિયા ઘાટ વન્યજીવ વિહાર, ચોથું કેમૂર વન્યજીવ વિહાર, પાંચમું છે રાષ્ટ્રીય ચંબલ વન્યજીવ છે સોહાગી બરબા વન્યજીવ વિહાર। તો મિત્રો, આ હતું ઉત્તર પ્રદેશનું સ્ટેટિક જીકે। કારણ કે ઉત્તર પ્રદેશ તેમજ અન્ય રાજ્યના સ્ટેટિક જીકેના પ્રશ્નો ક્લાસ 3ની એક્ઝામની અંદર પૂછાતા હોય છે, તો સ્ટેટિક જીકે પણ તમારા માટે ખૂબ જ મહત્ત્વનું છે। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેટલા કરોડની લાગતથી પ્રધાનમંત્રી ગતિશક્તિ યોજના લોન્ચ કરી છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે 100 લાખ કરોડ। તો તાજેતરમાં 15મી ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 100 લાખ કરોડના ખર્ચેથી ગતિશક્તિ યોજના જાહેરાત કરી છે।
તેમજ વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર ગતિશક્તિ યોજનાની જાહેરાત કરી છે। આ સિવાય સરકાર જલ્દીથી જ આ યોજના માટે માસ્ટર પ્લાનની પણ જાહેરાત કરશે અને જેનાથી દેશમાં તેજીથી આર્થિક વિકાસમાં મદદ મળશે। એટલે કે મિત્રો જલ્દીથી જ આ યોજના માટે સરકાર માસ્ટર પ્લાનની પણ જાહેરાત કરશે તેમજ આ યોજનાથી દેશમાં તેજીથી આર્થિક વિકાસમાં મદદ પણ મળી શકશે। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન, તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે દુઆરે સરકારના બીજા તબક્કાની શરૂઆત કરી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે પશ્ચિમ બંગાળ। તો તાજેતરમાં પશ્ચિમ બંગાળ રાજ્ય સરકારે દુઆરે સરકારના બીજા તબક્કાની શરૂઆત કરી છે। તો વાત કરીએ એના વિશે, તો પશ્ચિમ બંગાળ રાજ્ય સરકારે મેગા આઉટરીચ પ્રોજેક્ટના દુઆરે સરકારનો બીજો તબક્કો શરૂ કરશે તેમજ શરૂઆતના પ્રથમ દિવસે તમામ જિલ્લાઓમાં 857 જેટલા શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું। એટલે કે મિત્રો આ તબક્કાની શરૂઆત હતી તેના પ્રથમ દિવસે પશ્ચિમ બંગાળના તમામ જિલ્લાઓમાં કુલ 857 શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ મિત્રો દુઆરે સરકાર એટલે કે એનો મતલબ થાય છે સરકાર દરવાજા પર। તેમજ મિત્રો આ યોજના અંતર્ગત ગ્રામ પંચાયત અને મ્યુનિસિપલ વોર્ડ્સના સ્તરે આઉટરીચ કેમ્પ દ્વારા લાભકારી જે યોજનાઓ છે એને લોકો સુધી પહોંચાડવા માટેની આ એક પહેલ શરૂ કરવામાં આવેલી છે। એટલે કે મિત્રો ગ્રામ પંચાયત અને મ્યુનિસિપલ વોર્ડના સ્તરે આઉટરીચ કેમ્પ દ્વારા લાભકારી જે સરકારની યોજનાઓ છે એનો લાભ લોકો સુધી પહોંચાડવા માટેની આ એક પહેલ છે। તો મિત્રો અહીંયા વાત છે પશ્ચિમ બંગાળની। તો પશ્ચિમ બંગાળના સ્ટેટિક જીકે વિશે ચર્ચા કરેલી। તો પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા છે, રાજ્યપાલ છે જગદીપ ધનખર, મુખ્યમંત્રી છે મમતા બેનર્જી અને મુખ્ય ન્યાયાધીશ છે રાજેશ બિંદલ। ત્યારબાદ જોઈએ પશ્ચિમ બંગાળના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન। તો જેમાં એક છે ગોરુમારા રાષ્ટ્રીય ઉદ્યાન, બીજું છે સુંદરબન રાષ્ટ્રીય ઉદ્યાન, ત્રીજું ન્યારાઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન, ચોથું છે બુક્સા રાષ્ટ્રીય ઉદ્યાન, પાંચમું જલદાપાડા રાષ્ટ્રીય ઉદ્યાન, છઠ્ઠો છે મિલેનિયમ પાર્ક અને સાતમો છે નિકો પાર્ક। તો મિત્રો આ હતા પશ્ચિમ બંગાળના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન, તો વર્ષ 2021માં કેટલા લોકોને વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે 1380। તો 2021માં કુલ 1380 જેટલા લોકોને વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે। તો વાત કરીએ એના વિશે, તો 15મી ઓગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહમંત્રીએ 1380 પોલીસ કર્મચારીઓને વીરતા પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે। તેમજ ભારત સરકાર દ્વારા સ્વતંત્રતા પછી દર વર્ષમાં 2 વાર વીરતા પુરસ્કારની જાહેરાત કરવામાં આવે છે। એટલે કે મિત્રો દર વર્ષે ભારત સરકાર દ્વારા વર્ષની અંદર 2 વાર વીરતા પુરસ્કારની જાહેરાત કરવામાં આવે છે અને કેન્દ્રીય ગૃહમંત્રીએ 15મી ઓગસ્ટના રોજ 1380 જેટલા પોલીસ કર્મચારીઓને વીરતા પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે। તેમજ વાત કરીએ તો કોઈ વ્યક્તિ વીરતાવાળું કાર્ય કરે છે તો તેને સ્વતંત્રતા દિવસ અથવા તો ગણતંત્ર દિવસ પર વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે। મિત્રો આ પ્રકારના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે, જેમ કે વીરતા પુરસ્કાર વર્ષમાં કેટલી વાર તેમજ કયા કયા દિવસે આપવામાં આવે છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે એક વર્ષની અંદર 2 વાર, એક સ્વતંત્રતા દિવસ પર અને બીજો ગણતંત્ર દિવસ પર। તો ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન। તો ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર ખાતે જીપીએસસી 2022ની સ્પેશિયલ બેચ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ફ્રી ડેમો લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો આ લેક્ચર જે છે એ આજે એટલે કે 19 તારીખ 3:30 લેવામાં આવશે। તો મિત્રો આ લેક્ચર અંગેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575061818 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો। તો આ હતી માહિતી આજે આયોજિત થનાર સાયન્સ એન્ડ ટેકનોલોજીના ફ્રી ડેમો લેક્ચર વિશેની। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન, તો તાજેતરમાં કયા ભારતીયને સંયુક્ત રાષ્ટ્રમાં મહિલા પ્રવક્તા નિયુક્ત કર્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે જોયા અગ્રવાલ। તો જોયા અગ્રવાલને સંયુક્ત રાષ્ટ્રમાં મહિલા પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવી છે। તો વાત કરીએ એમના વિશે, તો તાજેતરમાં જ એર ઇન્ડિયાના પાયલટ કેપ્ટન જોયા અગ્રવાલને સંયુક્ત રાષ્ટ્રમાં મહિલા પ્રવક્તાના રૂપમાં નિયુક્ત કરવામાં આવે છે। ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન, તો તાજેતરમાં ભારતના કયા 4 સ્થળોને રામસર સાઇટ્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે 2 હરિયાણાના સ્થળ અને 2 ગુજરાતના, જેમાં હરિયાણાના સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન અને ભીંડાવસ વન્યજીવ વિહાર, તેમજ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં થોળ પક્ષી અભયારણ્ય અને વઢવાણ આંધ્રભૂમિને રામસર સાઇટમાં સામેલ કરવામાં આવ્યા છે। તો વાત કરીએ એના વિશે, તો ગુજરાતના 2 અને હરિયાણાના 2 એમ કુલ 4 સ્થળોને રામસર સાઇટમાં ઉમેરવામાં આવે છે। તેમજ આ સાથે જ ભારતમાં કુલ રામસર સાઇટની સંખ્યા
46 થઈ ગઈ છે। તો મિત્રો રામસર સાઇટની સંખ્યા એ પણ એક્ઝામ માટે ખૂબ જ મહત્ત્વની છે। તો વર્તમાનમાં રામસર સાઇટ ભારતની અંદર કુલ 46 છે। મિત્રો આ વખતની એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછવાની શક્યતાઓ ખૂબ જ વધારે છે, કારણ કે આ વખતે ગુજરાતના 2 સ્થળને રામસર સાઇટ્સમાં ઉમેરવામાં આવેલા છે। તો આ પ્રશ્ન તમારા માટે ખૂબ જ અગત્યનું થઈ શકે છે। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। તો દર વર્ષે 17 ઓગસ્ટના રોજ કયા દેશનો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે? તો મિત્રો દર વર્ષે 17 ઓગસ્ટના રોજ ઇન્ડોનેશિયાનો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે, કારણ કે 17 ઓગસ્ટ 1945ના રોજ ઇન્ડોનેશિયા નેધરલેન્ડથી સ્વતંત્ર થયું હતું અને ત્યારથી દર વર્ષે 17 ઓગસ્ટના રોજ ઇન્ડોનેશિયા પોતાનો સ્વતંત્ર દિવસ મનાવે છે। તો વાત કરીએ એના વિશે। દિવસને હરી કેમેરદેકાન દિવસના રૂપમાં પણ કહેવામાં આવે છે, તેમજ જેને સામાન્ય ભાષાની અંદર તુજુહુ બેલેસન પણ કહેવામાં આવે છે। એટલે કે મિત્રો આ દિવસે તેને સામાન્ય ભાષામાં તુજુહુ બેલેસન પણ કહેવામાં આવે છે। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રી દુનિયાના બીજા સૌથી મોટા રીફ બેસ્ડ બેંકનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે નરેન્દ્રસિંહ તોમર। તો તાજેતરમાં નરેન્દ્રસિંહ તોમરે દુનિયાના બીજા સૌથી મોટા રીફ બેસ્ડ બેંકનું ઉદ્ઘાટન કર્યું છે। તો વાત કરીએ એના વિશે। બેસ્ટ સ્ટેટ ઓફ ધ આર્ટ નેશનલ જીન બેંક જે 0 થી 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી બીજોને સંગ્રહિત કરી શકે છે, તેમજ બીજોને સુરક્ષિત પણ રાખવા માટે જર્મપ્લાઝમની સુવિધા પણ પ્રદાન કરે છે। તો નરેન્દ્રસિંહ તોમર કેન્દ્રીય કૃષિ મંત્રી છે। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। તો તાજેતરમાં ઓપ્પોએ કયા સ્થળે કેમેરો ઇનોવેશન લેબ સ્થાપિત કરી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે હૈદરાબાદ। તો તાજેતરમાં ઓપ્પોએ હૈદરાબાદમાં કેમેરા ઇનોવેશન લેબ સ્થાપિત કરી છે। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। તો તાજેતરમાં રજૂ થયેલ એક રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2021માં ભારતમાં ઈ કોમર્સમાં કેટલો વધારો થયો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ બને છે 25%। તો તાજેતરમાં જ વર્ષ 2021માં ઈ કોમર્સની અંદર 25%નો વધારો થયો છે। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન। તો વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપ 2021નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે પોલેન્ડ। તો વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપ 2021નું આયોજન પોલેન્ડ દેશમાં કરવામાં આવ્યું છે। ત્યારબાદ આપણો આગળનો પ્રશ્ન। તાજેતરમાં આરબીઆઈએ સહકારી રાબો બેંક યુએ પર કેટલા કરોડનો દંડ ફટકાર્યો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે 1 કરોડ। તો તાજેતરમાં આરબીઆઈએ સહકારી રાબો બેંક યુએ પર 1 કરોડ દંડ ફટકાર્યો છે। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। તો તાજેતરમાં કોણે ભારતની પ્રથમ પશુ સંરક્ષણ જીનોમિક ચિપ ઇન્ડિગ્યુન લોન્ચ કરી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે ડૉક્ટર જીતેન્દ્રસિંહ। તો તાજેતરમાં ડૉક્ટર જીતેન્દ્રસિંહે ભારતની પ્રથમ પશુ સંરક્ષણ જીનોમિક ચિપ ઇન્ડિગ્યુ લોન્ચ કરી છે। ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન। તો મિત્રો આપણો આગળનો પ્રશ્ન છે અને તેનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનો। તો પ્રશ્ન છે કે જ્યારે ચીની મુસાફિર હ્યુએન સાંગે ભારતની મુલાકાત લીધી ત્યારે ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું? તો મિત્રો આ પ્રશ્ન તમારા માટે ખૂબ જ અગત્યનો છે। તમને આનો જવાબ આવડે છે તો ચોક્કસથી એકવાર કમેન્ટ બોક્સની અંદર લખીને આનો જવાબ જણાવશો। તો મિત્રો આ સાથે જ આજના દિવસભરના કેટલાક મહત્ત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં તેમજ એક્ઝામની અંદર પૂછાઈ શકે તેવા ફેક્ટ ડેટા સાથે ચર્ચા કરી છે। આ સિવાય આપણા લેક્ચરમાં જે તે પ્રશ્નને લગતા સ્ટેટિક જીકે વિશે પણ ચર્ચાઓ કરવામાં આવે છે, કારણ કે ક્લાસ 3ની એક્ઝામની અંદર સ્ટેટિક જીકેમાંથી પણ ઘણા પ્રશ્નો પૂછાય છે। તો આપણા લેક્ચર તમે રેગ્યુલર ફોલો કરશો તો તમને કરંટ અફેરના પ્રશ્નો એક્ઝામની અંદર પૂછાય તો એના જવાબ સરળતાથી આવડી શકશે। તેમજ મિત્રો તમને આપણું કરંટ અફેરનું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો, જેનાથી તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ ફાયદો થઈ શકે। આ સિવાય મિત્રો તમે આપણા લેક્ચર અંગેના તમારા પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો, જેનાથી અમને મોટિવેશન મળતું રહેશે અને આવી જ રીતે તમારા માટે દેશભરના જેટલા પણ મહત્ત્વના કરંટ અફેરના પ્રશ્નો બને છે કે જે એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા તમામ પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું। તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરો, જેથી વર્લ્ડ ઇનબોક્સ દ્વારા કોઈ પણ નવા વિડીયો અપલોડ કરવામાં આવશે તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જશે। તેમજ મિત્રો તમે વર્લ્ડ ઇનબોક્સની વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો। તેમજ વર્લ્ડ ઇનબોક્સ દ્વારા ચલાવવામાં આવી રહેલા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોર્સને પરચેસ કરવા તેમજ કોર્સ વિશેની કોઈપણ પ્રકારની માહિતી માટે તમે આપના હેલ્પલાઇન નંબર 8238238787
પર કોલ અથવા તો મેસેજ કરીને માહિતી મેળવી શકો છો। તો મિત્રો, આ સાથે જ લેક્ચરની અંત સુધી જોવા માટે આપનો આભાર। ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં।